ગોરધન ઝડફિયાની ટિપ્પણી પર લાલજી પટેલે હવે નિવેદન આપ્યું છે। યુવાનોને વ્યસનમાં જેટલો રસ છે તેટલો સમાજ સેવામાં નથી તેવું કહ્યું। વિદ્વાન અને વડીલ ગોરધનભાઈની વાત સાથે હું સહમત છું। સુરતમાં ઉર્વશીબેને પણ પાટીદાર સમાજના યુવાનો માટે ખૂબ ચિંતા કરી। યુવાનોને મિલકત સાથે સાથે સંસ્કાર આપવાની જરૂર છે। અત્યારે મિલકત આપવાની જરૂર નથી, સંસ્કારોનું સિંચન કરવાની જરૂર છે। યુવાનોએ જમીન વેચવા કરતા મહેનતથી સારું શિક્ષણ મેળવી આગળ વધવાની જરૂર છે। પાટીદાર સમાજ ગામડાઓમાંથી શહેરમાં આવ્યો। ગામડાના યુવાનોને અત્યારે દીકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ બની છે તેવું પણ કહ્યું। સાહેબની વાત સાથે હું સહમત છું, કારણ કે સાહેબ વિદ્વાન છે, આટલા બધા અનુભવી છે, રાજકીય માણસ છે, પીઢ અનુભવી છે, તો એમની વાત સાથે હું સહમત છું કે અત્યારના યુવાનોને તમે તમારી મિલકત વેચીને ના કશું કરો। જેને કરવું હોય એને સારા સંસ્કાર આપીને ભણાવો, વિદ્વાન બનાવો, મહેનતુ ધંધો બિઝનેસમાં સેટ કરો। ગામની અંદર વધુ પૈસા હોય તમારી જોડે તો ગામની અંદર લાઇબ્રેરી બનાવો, તમારા વિસ્તારમાં લાઇબ્રેરી બનાવો। એ રીતે ભણાવી ગણાવીને વિદ્વાન બનાવી સરકારી નોકરી અથવા બિઝનેસમાં મજબૂત કરી અને જો તમારા બાળકોને તમે આગળ વધારશો તો ચોક્કસ સારું પરિણામ મળશે। બાકી અત્યારે જેમ ઉર્વશીબેને વાત કરી એમ મોટા ભાગના યુવાનો અત્યારે વ્યસન પાછળ વળી ગયા છે અને દીકરીઓ ગામડાથી શહેર અને શહેરમાંથી વિદેશમાં ભણતા યુવાનોની પસંદગી કરી રહી છે। તો ગામના યુવાનો પણ સમયાંતરે એમને પણ દીકરી મેળવવી ઘણી મુશ્કેલ થઈ રહી છે।